નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નાની દમન સ્થિત રાજ્ય કાર્યાલય ખાતે ધ્વજ ફરકાવવામાં આવ્યો। સંઘ પ્રશાસક પ્રફુલ્લ પટેલે ધ્વજવંદન કરીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું। 35 વર્ષના પુરુષની બાઇક વીજળીના પોલ સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઈજા। આદિવાસી સગીરાનું વિધર્મી યુવક દ્વારા અપહરણ કરવાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના 7મા સ્થાપના દિવસની ઉજવણી માટે ભાજપ દાદરા નગર હવેલી અને દમણ દીવ રાજ્ય દ્વારા આજે નાની દમણ સ્થિત રાજ્ય કાર્યાલય ખાતે ધ્વજ ફરકાવવામાં આવ્યો। પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો। મંચ પર હાજર અન્ય મહાનુભાવોમાં ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી જિગ્નેશ પટેલ, સુનિલ પટેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, दमन जिला पंचायत प्रमुख श्री धरम पटेल, दमन नगरपालिका प्रमुख श्रीमती दीपिकाबेन टंडेल, सिलवासा नगरपालिका प्रमुख श्री सोमनाथ पाटिल, दमन शहर भाजप प्रमुख और म्युनिसिपल काउंसिलर श्री पीयूष पटेलનો સમાવેશ થાય છે। આજના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયાએ 77મા પ્રજાસત્તાક દિવસ અને 7મા બંધારણ દિવસ નિમિત્તે સૌને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી। તેમણે કહ્યું હતું કે આ પ્રસંગે હું બધા સ્વતંત્રતા સેનાનીઓ અને બંધારણના નિર્માતાઓના સલામ કરું છું, જેમણે મજબૂત લોકશાહીનો પાયો નાખ્યો છે। બંધારણની સર્વોચ્ચતામાં અડગ રહીને ભારતે વિશ્વમંચ પર એક મજબૂત અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે પોતાની અનોખી ઓળખ સ્થાપિત કરી છે। આ મૂળભૂત ભાવનાને આપણા માર્ગદર્શન તરીકે રાખીને આપણે બધા આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છીએ। આ જ દિવસે આપણા બે નાના કેન્દ્ર શાસિત પ્રદેશોનું વિલીનીકરણ થયું અને આ માટે હું આપણા આદરણીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ તેમના સક્ષમ નેતૃત્વ માટે આભાર માનું છું। કાર્યક્રમના અંતે વિવિધ જૂથોએ નૃત્ય અને સંગીત દ્વારા સ્ટેજ પર સુંદર દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન દમણના એક યુવાન શ્રી રવિ પાંડેને બહાદુરી માટે પુરસ્કાર આપવામાં આવ્યો। કાર્યક્રમના અંતે ભાજપના પટલારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિજય પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી સુનીતાબેન હળપતિનું સન્માન કરવામાં આવ્યું। મંચનું સંચાલન શ્રી મજીદ લધાની દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી। आज रोज 77वां गणतंत्र दिन की मैं पूरे देशवासियों को एवं मेरे प्रदेशवासियों को हार्दिक शुभकामना देता हूं। और साथ साथ में आज ही के दिन दादरा नगर हवेली और दमन दीव दो अलग अलग यूटी थी, वो आज ही के दिन एकत्रीकरण हुआ था। तो मैं 7वां साल उनका भी है, तो मैं उनके लिए भी मेरे प्रदेशवासियों को बहुत सारी हार्दिक शुभकामना देता हूँ। और जितने भी मेरे मीडियाकर्मी हैं, मेरे यहाँ के प्रदेश के वासी हैं, सबको मैं आज की दिन के लिए मैं हार्दिक शुभकामना देता हूँ। કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવનો 77મો પ્રજાસત્તાક દિવસ અને 7મો એકીકરણ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં આવ્યો। આ પ્રસંગે દાદરા નગર હવેલી, દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલે ધ્વજવંદન કરીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું। કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવનો 77મા પ્રજાસત્તાક દિવસ અને 7મો એકીકરણ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં આવ્યો। આ પ્રસંગે દાદરા નગર હવેલી, દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલે ધ્વજવંદન કરીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું। ધ્વજવંદન કર્યા પછી પ્રશાસકે પરેડનું નિરીક્ષણ કર્યું અને હાજર અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ અને નાગરિકોને સંબોધન કર્યું। રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યો, જનકલ્યાણ યોજના અને ભાવિ વિકાસ યોજનાઓ વિશે માહિતી આપી। ઉલ્લેખનીય છે કે 26 જનવરી 2020ના રોજ દાદરા નગર હવેલી અને દમણ દીવના એકીકૃત કેન્દ્ર શાસિત પ્રદેશની રચના કરવામાં આવી હતી। આ ઐતિહાસિક દિવસ રાજ્યમાં એકીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। દર વર્ષે રાજ્યમાં પ્રજાસત્તાક દિવસ અને એકીકરણ દિવસ એક સાથે ઉજવવામાં આવે છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો 35 વર્ષના પુરુષની બાઇક વીજળીના પોલ સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઈજા। આદિવાસી સગીરાનું વિધર્મી યુવક દ્વારા અપહરણ કરવાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલ્યો।
વિરામ બાદ આપનું સ્વાગત છે। પારનેરા ગામ કટારિયા શોરૂમ પાસે 35 વર્ષનો એક પુરુષની બાઇક વીજળીના પોલ સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। 108માં પેશન્ટને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધારે સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। વલસાડ IFT2 લોકેશનની ટીમને રાત્રિના 8:55 પર પારનેરા ગામ કટારિયા શોરૂમના પાસે એક્સિડન્ટનો કોલ મળતાની સાથે વલસાડ IFT2 લોકેશનની 108ની ટીમના EMT માનસી પટેલ તથા પાયલોટ કેતન આહિર ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સ્થળ પર પહોંચતા જોયું કે 35 વર્ષના પુરુષને બાઇક વીજળીના પોલ સાથે અથડાતા માથાના ગંભીર ભાગે ઈજા થઈ છે। 108માં પેશન્ટને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધારે સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। 108ની ટીમને ગંભીર રીતે ઘાયલ યુવક પાસેથી એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત રૂપિયા આશરે 25,000 તથા રોકડ રકમ 11,710 મળી આવ્યા હતા। કોઈ પણ જાતની લાલચ કર્યા વગર વલસાડ IFT2 લોકેશનની ટીમે મળેલી રોકડ રકમ અને મોંઘીહાટ મોબાઈલ ફોન મળી આશરે 36,710ની મત્તા સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના પોલીસ સ્ટાફને હેન્ડઓવર કર્યા છે। આમ ફરીવાર 108ની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। દેશભક્તિની મિસાલ બન્યું વાપીનું ડ્રીમ સિટી સોસાયટી। મુસ્લિમ સમાજના લોકોએ તિરંગાને આપી સલામી। 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસના અવસરે વાપી ડ્રીમ સિટી સોસાયટીએ દેશભક્તિની એક અનોખી અને પ્રેરણાદાયક મિસાલ રજૂ કરી છે। મુસ્લિમ સમાજના નિવાસીઓ વસતા સોસાયટીમાં સંપૂર્ણ માન અને ગૌરવ સાથે રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી। આ અવસરે સોસાયટીના તમામ રહેવાસીઓ એકજૂટ થઈ તિરંગાના સન્માનમાં ઊભા રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન દેશ પ્રત્યે પ્રેમ, એકતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના સ્પષ્ટ રીતે જોવા મળી હતી। ડ્રીમ સિટી સોસાયટીના લોકોએ આ સંદેશ આપ્યો છે કે દેશ સર્વોપરી છે અને દેશભક્તિ કોઈ એક જ સમાજ કે ધર્મ સુધી સીમિત નથી। ગણતંત્ર દિવસના ઉપલક્ષે દેશહિત તથા ક્રાંતિકારીઓના બલિદાનને નમન કરતા બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાઓ દ્વારા બાળકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના મજબૂત કરવાની કોશિશ કરવામાં આવી। સંપૂર્ણ સોસાયટી પરિસરમાં દેશભક્તિના રંગે રંગાયું હતું અને ચારે તરફ હિન્દુસ્તાન જિંદાબાદના નારા ગુંજતા રહ્યા હતા। ડ્રીમ સિટી સોસાયટીના આ કાર્યક્રમ સમાજમાં પરસ્પર ભાઈચારો, એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાનો સશક્ત દાખલો બની રહ્યો છે। पंजाब सिंध गुजरात मराठा हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय दाता जय हे जय हे जय हे जय जय। सभी लोग झंडे को एक साथ सलामी। सभी लोग अपनी अपनी जगह पर बैठ जाएं। यहाँ हर गली कूचों में, सोसाइटियों में और हर जगह पर खुशियों का एक माहौल होता है। अल्लाह हमेशा हम सबको खुश रखे और मुल्क भारत में हम शांति के साथ में हम सब रहें, अल्लाह से वैसी मेरी दुआ है। यौम जमहूरिया भारत का एक कौमी त्यौहार है। 15 अगस्त 1947 में मुल्क भारत आज़ाद हुआ, लेकिन हमारे मुल्क का निज़ाम अंग्रेज के बनाए हुए बनाया कि भाई जब मुल्क भारत हमारे पास है, हमारा है, तो मुल्क भारत में निज़ाम भी हमारा होगा, कानून हमारा होगा, रूल रेगुलेशन भी हमारे होंगे। लिहाजा वो कानून बनाकर नाफिज किया। सब अकाइद, तमद्दुन, सकाफत, अफकार और नज़रियात की खुली आज़ादी हुई। जमहूरी मुल्क का कानून हर एक फर्द के लिए बराबर होता है। सिहारवी ने पार्लियामेंट में कहा था कि इस मुल्क में गांधी जी, जवाहरलाल नेहरू और सरदार वल्लभ भाई पटेल को जना अबुल कलाम आज़ाद, मौलाना हुसैन अहमद मदनी, मौलाना किफायतुल्लाह और हिफ्जुर रहमान को भी वही हक हासिल। नौमानी साहब और मौलाना वली रहमानी साहब और ड्रीम्स के एक एक बाशिंदे को यह हक हासिल है। कन्याकुमारी से कश्मीर तक
हर गांव के रहने वाले हर नागरिक, लेकिन इससे पहले काफी कुर्बानियां दी गई है। मुल्क आजाद हुआ, आजादी के बाद हमारा संविधान बना। गूगल पर सर्च करेंगे तो आपको बिरादरान वतन के नाम हेडलाइन में आपको दिखेंगे, लेकिन मुसलमानों के नाम आपको नजर नहीं आएंगे। जबकि आया जुल्म सितम के आगे हरगिज न सर झुकाया। शेखुल हिंद हजरत महमूद हसन अलैहिर्रहमा माल्टा की जेल में को डाल दिया। अंग्रेज ने कहा खुदा दे, दिल से बदी बुराई हर शख्स फिर मिटा दे, दिल से बदी बुराई हर शख्स मिटा दे और आस्ती से रहना हर कौम को सिखा दे। आखिर में मैं तमाम साथियों का शुक्रगुजार हूँ और आने वाले तमाम वासियों का भी शुक्रगुजार हूँ कि उन्होंने अपना कीमती वक्त सुबह सुबह निकाला। मैं हमारे प्रेसिडेंट साहब से फुल एनर्जी चाहिए, अभी खेलना भी है, इसके बाद बच्चों का भी नंबर है। का नाम गलती से मिस हो जाए तो जरा बुरा नहीं लगाना प्लीज। मेरा नाम सानू, मैं ड्रीम सिटी सोसाइटी में रहता हूँ। आज हम लोगों ने ये 26 जनवरी रिपब्लिक डे पे जो है ना प्रोग्राम यहाँ पे सजाया है। इसके लिए पिछले साल भी किया था, इस साल भी किया है। हमारे परचम कुशाई का प्रोग्राम हुआ, इसके बाद बच्चों का कुछ खेल का प्रोग्राम है। और बस इससे यही हम लोग मैसेज देना चाहेंगे कि सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुलें इसके ये गुलसिता हमारा। और इसी मैसेज के साथ में बाकी तो सब लोग मना ही रहे हैं, पूरे देश में मनाया जा रहा है। पूरे देश को इसकी जो है ना बहुत बहुत मुबारकबाद। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો આદિવાસી સગીરાનું વિધર્મી યુવક દ્વારા અપહરણ કરવાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલ્યો। આપનું સ્વાગત છે। વલસાડના ધરમપુરમાં એક આદિવાસી સગીરાનું વિધર્મી યુવક દ્વારા અપહરણ કરવાની ચકચારી બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલ વિધર્મી યુવકે સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો। જો કે વલસાડ પોલીસે છેક મુંબઈ સુધીના 400થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરીને ગણતરીના દિવસોમાં જ સગીરાને મુક્ત કરાવી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। ગત 20 તારીખે ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાંથી એક આદિવાસી સગીરા લાપતા બની હતી। પરિવારજનોની તપાસમાં સામે આવ્યું હતું કે કોઈ અજાણ્યો વિધર્મી યુવક સગીરાનું અપહરણ કરી ગયો છે, જેને લઈ આદિવાસી સમાજ, હિન્દુ સંગઠનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ તત્કાલિક ગુનો નોંધી વલસાડ LCB SOG અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી।
પોલીસે ધરમપુરથી લઈને વલસાડ રેલવે સ્ટેશન અને ત્યાંથી મુંબઈ સુધીના રૂટના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં યુવક અને સગીરા ટ્રેનમાં બેસી મુંબઈ સેન્ટ્રલ તરફ ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને આરપીએફના સંકલનથી સફળતા મળી હતી. તપાસમાં ખુલ્યું છે કે આરોપી અને સગીરા મુંબઈ સેન્ટ્રલ ઉતરીને લોકલ ટ્રેનમાં આગળ વધ્યા હતા. પોલીસે મુંબઈમાંથી સગીરા અને આરોપીને શોધી કાઢ્યા છે અને આરોપી ઉસ્માન બિન મોહમ્મદની ધરપકડ કરી લીધી છે. આરોપી 27 વર્ષનો છે અને કંપનીમાં ફિટર તરીકે કામ કરે છે. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ભોગ બનનાર યુવતી સગીર અને આદિવાસી સમાજની હોવાથી પોલીસે આરોપી સામે અપહરણ ઉપરાંત એટ્રોસિટી એક્ટ અને પોક્સો એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મેડિકલ તપાસ બાદ દુષ્કર્મના પુરાવા મળતા પોલીસે બલાત્કારની કલમોનો પણ ઉમેરો કર્યો છે. હાલમાં કોર્ટે પોલીસને 28 તારીખ સુધીના રિમાન્ડ પર મોકલ્યો છે, જ્યાં તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. ગત 20/1ના રોજ ધરમપુરમાં અંતરિયા ગામની એક આદિવાસી દીકરીનું મળી આવતી નથી અને એનું લચાઈ ફોસલાવીને કોઈ યુવક અપહરણ કરી ગયો છે એવી યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી 20 તારીખના રોજ. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને યુવતીને શોધવા માટે અને યુવકને શોધવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવ્યા. યુવતી અને આરોપી બંનેના સગાવાલા, પરિચિતો, મિત્રમંડળ તમામની પૂછપરછ કરવામાં આવી તેમની અને ટેકનિકલ ખ્યાલનો અભ્યાસ કરવામાં આવ્યો. આ ઉપરાંત યુવક અને યુવતી જે યુવક છે એ યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો, તે લોકો જ્યાંથી નીકળ્યા હતા ત્યાંથી શરૂ કરી અને સીસીટીવી અમે ચેક કરવામાં આવ્યા. સીસીટીવી ચેક કરતા એ વિગત જણાઈ આવી કે આ યુવક યુવતી છે વલસાડ સ્ટેશન પર જોવામાં આવ્યા હતા. વલસાડ સ્ટેશનથી આવતી જતી ટ્રેનમાં એ કઈ તરફ ગયા છે તે માટે વલસાડ સ્ટેશનના સીસીટીવી જણાવતા તે યુવક યુવતી મુંબઈ તરફ જતી ટ્રેનમાં બેસી અને આગળ ગયા જણાવતા વલસાડથી શરૂ કરી અને મુંબઈ સુધીના તમામ સીસીટીવી બધા ચેક કરવા માટે ધરમપુર સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીને એનું સુપરવિઝન આપી એલસીબીની વલસાડ સિટી, વલસાડ રૂરલ અને પાડી પોલીસના અધિકારી અને કર્મચારીની અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર રૂટના સીસીટીવી મેળવવા માટે અને ચેક કરવા માટે અને યુવક યુવતીની શોધ માટે મોકલવામાં આવી હતી ટીમ 4 દિવસ માટે. દરમિયાનની અંદર આ યુવક યુવતી મુંબઈ સેન્ટ્રલ પર ઉતર્યા હતા અને ત્યારબાદ લોકલ ટ્રેનમાં બેસી અને આગળ ગયા હતા. તે પ્રમાણેની હકીકત જણાઈ આવતા આરપીએફના સંકલનમાં રહી તમામ માહિતી આરપીએફને શેર કરવામાં આવી હતી અને જે લોકલ ટ્રેનના રૂટ પરના જે સ્ટેશન હતા ત્યાં પણ સીસીટીવી ચેક કરવામાં આવ્યું કઈ તરફ ઉતર્યા છે એ આગળની તપાસ ચાલુ હતી. દરમિયાનમાં આરપીએફની મદદથી આ યુવક યુવતીને મુંબઈ સેન્ટ્રલથી મેળવવામાં આવ્યા હતા અને વેરીફાઈ કર્યા પછી તેમને લઈ અને આઈઓને હસ્તગત કરવામાં આવ્યા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રહી અને આદિવાસી સમાજની દીકરી હોય, સગીરવની હોય, જે તે સમયે જ બીએનએસની કલમ 138(2) અને એટ્રોસિટી એક્ટની કલમ 325 અને 325(1) મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ છે એસટી ડીવાયએસપી સામે સોંપવામાં આવી હતી. તપાસ યુવક યુવતી મળી આવતા અને ત્યાં તપાસના દરમિયાન વિગતો જણાઈ આવતા બળાત્કાર પોક્સોની એક્ટની કલમની એડ કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે. આરોપીના નામદાર પદમાં રજૂ કરતા 28 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે. આરોપીનું નામ છે એ ઉસ્માન બિન મોહમ્મદ બાગથિયાન છે અને ઉંમર 27 વર્ષ છે. આરોપી 10 પછી આઈટીઆઈ કરેલ છે અને તે અતુલ કંપનીની અંદર મિકેનિકલ તરીકે કામગીરી કરી રહેલ છે 3 થી 4 વર્ષથી. સોશિયલ મીડિયામાં એકબીજા સંપર્કમાં હતા અને બીજા રીતે પણ સંપર્કમાં હતા. સોશિયલ મીડિયામાં એકબીજા સાથે સંપર્કમાં હતા, ઇન્સ્ટા પર લોકો વાતચીત કરતા હતા. એવી કોઈ માહિતી તપાસ દરમિયાન ખુલી આવી છે. વલસાડના મોગરાવાડી વિસ્તારમાં એક ફળિયામાં રિક્ષાની અડફટે શ્વાનનું મોત થતા મામલો ગરમાયો. વલસાડના મોગરાવાડી વિસ્તારમાં એક ફળિયામાં રિક્ષાની અડફટે શ્વાનનું મોત થતા મામલો ગરમાયો હતો અને બંને જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ હતી. એક રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કૂતરો રિક્ષાની અડફટે આવી ગયું હતું અને રિક્ષાની ટક્કરથી કૂતરું સ્થળ પર જ મોત થતા લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ બે જૂથ વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બોલાચાલીનું ઉગ્ર રૂપ ધારણ કરતા બે જૂથ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા અને એકબીજા પર હુમલો કરતા અમુક લોકો ઘાયલ પણ થયા હતા. હાલમાં જૂથ અથડામણના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
तुम बुला रहा क्या कर रहे हो सर? बुला रहा સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નાની દમન સ્થિત રાજ્ય કાર્યાલય ખાતે ધ્વજ ફરકાવવામાં આવ્યો. સંઘ પ્રશાસક પ્રફુલ્લ પટેલે ધ્વજવંદન કરીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. 35 વર્ષના પુરુષની બાઇક વીજળીના પોલ સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઈજા. આદિવાસી સગીરાનું વિધર્મી યુવક દ્વારા અપહરણ કરવાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને આ ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે એમને હું અભિનંદન આપું છું અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈ અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે તેવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે જ સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ. સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી
આવા સત્કારમો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે, એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. એમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર કે દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે, તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે,
આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો અને આપણે વાપી છે, વલસાડ છે એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર, મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નહેરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું એટલે હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝ થી ચલાવે છે. તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમને મારી હાર્દિક શુભેચ્છા અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું.
આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે, એ સમગ્ર આખા વલસાડ જિલ્લાને વાપી ટુડે દમણ સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી, એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું અને આ ન્યૂઝ ચેનલને ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લામાં અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે આગળ વધો એમ છે, એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનજીત સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે
એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल। मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे सिटी न्यूज़ चैनल को बधाई देता हूं, जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के, नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती है जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई एंडेमिक पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं।